अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार शो प्रभु शरण कनी धरु आत्माथी सौही તે તો પ્રભુએ આપ્યો વરતું શરણાધ્વી આદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સતસ્થાન કશમ જાવીને બીન બતાવ્યો આપ म्यानत की तरवारवत ए उपकार अमाप जे स्वरूप समजाविना पाम्यो दुख अनंत समजाव्यो ते पद नमो श्री सद्गुरु भगवान परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्યું ભાન નિજ તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત આજ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત श्री काहन गुरु ना शरण मा हो वंदन अगणित श्री भगवती मातना चरण मा हो वंदन अगणित नमो लिंगटाणं नमो सिद्धाणं नमो अयरणं नमो वजणं नमो लोईश्वर श्रावणं चट्टारी मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहू मंगलम केरली पंतो धमो मंगलम चट्टारी लोगतमा अरिहंता लोगतमा सिद्धा लोगतमा शाहू लोगतमा केरली पंतो धमो लोगतमा चट्टारी शरण भजामी अरिहंते शरण भजामी सिद्धे शरण भजामी शाहू शरण भजामी केरली पंतो धमो शरण भजामी ओम नमो अरिहंताणं 34 નંબરથી 42 નંબર સુધીના શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રના જે પદો છે તે આત્માર્થીના લક્ષણ બતાવે છે. તેની અંદર આપણે 41 નંબરના પદની આજે ચર્ચા 41, 42 અને 43. તો તેની અંદર સુવિચારણાનું ફળ શું આવે છે, યથાર્થ નિર્ણયનું ફળ શું આવે છે તે 41માં અને 42માં બતાવે છે કે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. તેમાં શું કહેવા માંગે છે કે સુવિચારણાની યોગ્યતા થાય, નિર્ણય થાય, તેને 6 પદથી સિદ્ધ એવા આત્મ સ્વરૂપનો વિચાર ભીતરમાં અંતરમાં ઉત્પન્ન થાય, ઉગે. તો ક્યાં 6 પદ કીધા? તો કે આત્મા છે, આત્મા છે તે નિત્ય છે, આત્મા છે તે નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષ પદનો ઉપાય છે. તો આ જે 6 પદથી સિદ્ધ એવો પોતાનો જે આત્મ સ્વરૂપ છે એનો વિચાર અંતરંગમાં ઉગે. કેમ કે જે સુવિચાર દશા જે જીવને છે તેનામાં સતત આત્મતત્વની વિચાર દશા રહે છે. જો તમે સુવિચાર દશા એટલે કે યથાર્થ નિર્ણય કરો તો સતત તમને તમારા સ્વભાવની પ્રાપ્ત કરવાની વિચાર દશા રહેશે. જે જીવને અપૂર્વ તત્વનો મહિમા નથી આવ્યો, જેને એનું મહાત્મ નથી આવ્યું, એટલે કે જેને પોતાના પૂર્ણ શુદ્ધ સ્વરૂપ ભગવાન આત્માનો મહિમા આવ્યો નથી, તો તેનામાં સુવિચાર દશા ક્યાંથી આવે? તો સૌથી પહેલા તો પોતાના સ્વભાવનો મહિમા આવવો જોઈએ. મહિમા આવશે તો રુચિ અંતરંગ થશે, રુચિ આવશે, રુચિ અનુસાર વીર્ય થશે,
તો કે પહેલો તો ભગવાન આત્માનો મહિમા આવવો જોઈએ, એનો સ્વીકાર થવો જોઈએ. પોતાની અંદર જે અનંત અનંત ગુણો ભરેલા છે તે શક્તિઓના સામર્થ્યતાનો ભરોસો આવવો જોઈએ, એની પ્રતીતિ આવવી જોઈએ. તો એ મહિમા આવતા, સ્વનો મહિમા આવતા પરથી નિરસપણું આવ્યા વગર રહેતું નથી. પરંતુ જેને પોતાના પૂર્ણ તત્વનો મહિમા આવ્યો નથી, તેનામાં સુવિચાર દશા કેવી રીતે પ્રગટે, તેને સમ્યક જ્ઞાન કેવી રીતે થાય? કેમ કે પૂર્વે અનંત કાળમાં આત્માના નામે કંઈ કર્યું જ નથી. અનંત કાળમાં આપણે આત્માના નામે બીજું કર્યું છે. વ્રત કર્યા, તપ કર્યા, ભક્તિ કર્યો, ઉપવાસ કર્યો, સ્વાધ્યાય કર્યો, અભિષેક કર્યો, પૂજા કરી, ભગવાનની મારા પણ રેટી, આવો અનંત કાળમાં આવા અનંત ઉપાયો કર્યા. પરંતુ આત્માના નામે બધું કર્યું, પણ આત્માનો આશ્રય ન લીધો. જેને કારણે જે આત્માનો આશ્રય ન લીધો અને બાકીના ફોગટ ઉપાય કર્યા, તે એનું ફળ શું થયું કે ભવમાં રખડવું. તો ભવમાં રખડવાનો ભાવ કર્યો. હવે જેને મિથ્યા જ્ઞાન શું છે, સમ્યક જ્ઞાન શું છે, એનો જેને ભેદ જ્ઞાન ન કર્યું, એની જેને સુવિચારણા ન કરી, એ સુવિચારણા વિના તે મિથ્યા જ્ઞાન શું કહેવાય, સમ્યક જ્ઞાન શું કહેવાય, એ સુવિચારણા વગર તે કેવી રીતે સમજાશે? આત્મા શું છે તેની યોગ્ય યથાર્થ નિર્ણય થતા પોતાના શુદ્ધ આત્મપદનું જ્ઞાન પ્રગટે છે. પર્યાયમાં આત્મપદની પ્રાપ્તિ થાય છે. તેની ભલી વિચારણા એટલે કે સાચી વિચારણા એટલે કે સાચો તત્વ નિર્ણય થતા અવશ્યપણે, ચોક્કસપણે પોતાના શુદ્ધ આત્મપદનું તેને જ્ઞાન પર્યાયમાં પ્રગટ થાય છે. પરંતુ આપણે તો અનાદિકાળથી અનંત બીજા ઉપાયો કરી લીધા. લોકો શું કહે છે લૌકિકમાં કે કંઈક કરીએ તો થાય, કંઈક તો કરવું જોઈએ ને, કંઈ ન કરીએ એમ ચાલે, કે વ્રત કરવા જોઈએ, તપ કરવો જોઈએ, શુભ ભાવ કરવા જોઈએ ને, માટે શું કહે કંઈક કરીએ તો થાય. પરંતુ આત્મા પોતાની જ્ઞાન ક્રિયા સિવાય બીજું કંઈ કરી શકે છે કે કેમ, એનો પહેલા નિર્ણય તો કરો. આત્મા પોતાની જ્ઞાન ક્રિયા સિવાય કાંઈ જ નથી કરી શકતો. કાં તો તે મિથ્યા જ્ઞાન કરે છે એટલે કે અજ્ઞાન કરે છે, અથવા તો તે સમ્યક જ્ઞાન કરે, સુજ્ઞાન કરે છે. પોતાની જ્ઞાન ક્રિયા સિવાય બીજું કાંઈ કરી શકતો નથી. કાં તો તે અવરા પુરુષાર્થના ફળ સ્વરૂપે તે પોતાની પર્યાયમાં વિકાર ઉત્પન્ન કરે છે, અથવા તો સૌરા પુરુષાર્થના ફળ સ્વરૂપે પોતાની પર્યાયમાં વિતરાગ ભાવ પ્રગટ કરે છે. આ સિવાય આત્મા કંઈ જ કરી શકતો નથી, પરનું કોઈ પણ કાર્ય કરી શકતો નથી. એટલે આત્મા પોતાની જ્ઞાન ક્રિયા સિવાય બીજું કશું કરી શકે છે કે કેમ, એનો તો પહેલા નિર્ણય તો કરો. અહીં તો આપણે શું કરી? પ્રથમ પુણ્ય તો કરી, શુભ ભાવ તો કરી, અનુકૂળ સંયોગો મળે, સારી ગતિ મળે, અને ત્યાં જઈને ભગવાન આત્માનો વાત સાંભળશું. દેવગતિમાં જઈ, વિદેહ ક્ષેત્રમાં ભગવાનના સમોશરણમાં જઈ, એટલે પહેલાં તો શુભ ભાવ તો કરી. અત્યારે આ કાળમાં અહીં મોક્ષ નથી તો શુભ ભાવ તો કરી. પરંતુ અહીં ભલે મોક્ષ ન હોય, પણ મોક્ષનું પરંપરા કારણ અને મોક્ષનું કારણ એવી મુનિદશા પણ પ્રગટ કરી શકે છે, અને મોક્ષનું પરંપરા કારણ એવી સમ્યક દર્શનની પણ પ્રાપ્તિ કરી શકે છે. કેમ કે ભગવાનની વાણી અત્યારે પ્રત્યક્ષ નથી, પરંતુ પરોક્ષ રીતે આપણી પાસે ઉપલબ્ધ છે. તો એનાથી અને સાચા સદગુરુના શરણથી આપણને આપણા આત્માની પ્રાપ્તિ કેવી રીતે થાય એ વિધિ આપણને મળે છે, અને એ વિધિપૂર્વક ચાલવાથી નિધિની પ્રાપ્તિ પણ થઈ શકે. તો જે વાત ત્યાં સાંભળવાની એ વાત અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે, પરંતુ આપણે શું માની છીએ કે અહીં અત્યારે મોક્ષ નથી તો અત્યારે શુભ ભાવ કરો. તો કે અત્યારે પુણ્ય કરી, એ પણ પુણ્ય ક્યારે પુણ્યનો બંધ પડે? જો કશાયની મંદતા હોય તો. પરંતુ જો એમાં પણ કશાયની તીવ્રતા હોય તો તે શુભ ભાવ અશુભ ભાવમાં ફેરવાય છે, તો પુણ્યનો પણ બંધ પડતો નથી. અથવા તો જે શુભ ભાવ પૂર્વે બંધાણો હોય કશાયની મંદતા પૂર્વક, અને પાછળ પરિણામોમાં પલટો આવ્યો, તો તે શુભ ભાવનું સંક્રમણ અશુભ ભાવમાં થઈ જાય છે. કર્મની 10 અવસ્થા છે, તેની અંદર સંક્રમણ એક અવસ્થા છે. તો અહીં તો અનાદિથી શું કરતા આવ્યા છે આપણે? પહેલા પુણ્ય તો કરી, અત્યારે આપણને કંઈ સમજાતું નથી તો પુણ્ય કરી, શુભ ભાવ કરી, કંઈક તો કરી એમ કહે છે. પરંતુ
પરનું કાંઈ કર્યું થાય છે કે કેમ એ તો પહેલા નક્કી કરો, એ તો નિર્ણય કરો. પરનું કાંઈ કર્યું થાય છે, કંઈ નથી થતું. આપણા કરવાથી કાંઈ પણ પરમાં ફેરફાર થતો નથી. બધું સ્વયં સંચાલિત છે, બધું સ્વાધીન છે. દરેક દ્રવ્ય પર નિરપેક્ષ છે, સ્વતંત્ર છે. એટલે જ્ઞાનીએ તો જ્ઞાન ક્રિયા કરવાનું કીધું. જ્ઞાનીએ શું બતાવ્યું છે? જ્ઞાન ક્રિયા કરો, જ્ઞાનની ક્રિયા કરો. કે જે જાણવું છે, તારો સ્વભાવ છે જાણવાનો, તો તું તેને જે જાણવાનો સ્વભાવ જે છે, તું જ્ઞાતા દ્રષ્ટા છું, તો તે પ્રમાણે જે કંઈ ઘટનાઓ ઘટે છે, અનંત જ્ઞેય પદાર્થ છે, તે તારા જ્ઞાનમાં જે ઝરકે છે તેને તું જાણ. ક્યાંય તું રાગદ્વેષ ન કર, એની અંદર જોડા નહીં. તો એની અંદર ન જોડાતા વિતરાગ ભાવની ઉત્પત્તિ થાય છે. તો સંસાર બુદ્ધિથી અટકીને, કેમ કે અનાદિકાળથી આપણે સંસારમાં એકત્વ કર્યું, એ સંસાર બુદ્ધિથી અટકીને માત્ર મોક્ષ સ્વરૂપની, માત્ર મુક્ત દશાની સુવિચારણા કરવામાં અનંતો કરવાનું આવ્યું. એની અંદર જ અનંતો પુરુષાર્થ છે. સંસાર બુદ્ધિથી અટકવાના સ્થાન ઘણા બધા છે. કોઈ જીવ અશુભથી અટકીને શુભમાં આવ્યો અને શુભની અંદર ધર્મ માનીને સંતોષ માની લીધો. કોઈ જીવ શુભમાં પણ સ્વાધ્યાયમાં સંતોષ માની લીધો. પરંતુ સ્વાધ્યાયમાં જે વસ્તુ બતાવી છે, પૂજ્ય ગુરુદેવશ્રીના સીડી પ્રવચનમાં જે વસ્તુ આવે છે, જ્ઞાની ભગવંતોએ પૂર્વે થઈ ગયેલા આચાર્ય ભગવંતોએ જે વાત બતાવી છે કે તું તારા આત્માનો આશ્રય કર, એનાથી તને તારા આત્માની પ્રાપ્તિ થશે, એ અમલ તો કરતા નથી. તો ક્યાં અટકે છે? બધે આવા અટકવાના સ્થાનમાં એના મહિમામાં રહી જાય છે. એમના મહિમામાં નથી રહેવાનું. એમને કહેલી વાતનો મહિમા સ્વના લક્ષ્ય કરવાનો, સ્વનો મહિમા કરવાનો છે. તો સંસાર બુદ્ધિથી અટકીને મોક્ષ સ્વરૂપની સુવિચારણા કરવામાં તો અનંતો પુરુષાર્થ આવે છે. કોઈ કહે છે ને કે આમાં તો પુરુષાર્થનો છેદ ઉડી જાય, ક્રમબદ્ધ પર્યાયને માનો તો આ સ્વીકારવામાં જ અનંતો પુરુષાર્થ આવી જાય છે. ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય સર્વજ્ઞ ભગવાનની સામે સર્વજ્ઞતાનો નિર્ણય પહેલા કરવો પડે. પોતાના ભગવાન આત્માનો નિર્ણય જેને થશે યથાર્થ, તેને જ ક્રમબદ્ધ પર્યાયની સાચી શ્રદ્ધા આવશે. હવે એ કરવામાં, એ સ્વીકાર કરવામાં જ તે અનંતો પુરુષાર્થ છે. માટે મોક્ષ સ્વરૂપની સુવિચારણા કરવામાં અને સંસાર બુદ્ધિથી અટકવામાં, એ નાસ્તિથી લીધું. અસ્થિથી મોક્ષ સ્વરૂપની સુવિચારણા, એનો નિર્ણય કરવામાં અનંતો કરવાનું આવી જાય. પોતાના તત્વની જેને ખબર નથી, પોતાના વસ્તુ સ્વરૂપની તેને ખબર નથી, તેને વસ્તુમાં શોક સાધનની બુદ્ધિ છે. જેને પોતાના તત્વની જેને ખબર નથી, એને વસ્તુમાં સુખ સાધનની બુદ્ધિ છે. તત્વની પ્રતીતિ વિના આખો ભવ, આવા તો અનંત ભવ કરીને તત્વની પ્રતીતિ વિના, એની ઓળખ વગર, એની શરણા વગર આખો ભવ જે કંઈ પર્યાય મેલી છે તે શેમાં વેડવી? કદાચ શુભ ભાવમાં પણ જીવ આવી ગયો, વ્રત, એ ભવ શેમાં ગયો? તો કે વ્રત કરવામાં, વ્રતનું પાલન કરવામાં, તપ કરવામાં, ગુરુની સેવા કરવામાં, બાહ્ય ચારિત્રનું પાલન કરવાના. 6 મહિનાનો ઉપવાસ કરીને કાય ક્લેશ કરી નાખે, હાવ શરીરને કેવું કરી નાખે, એકદમ ઓલું કરી નાખે, તેને કૃશ કરી નાખે. એનાથી ઉપવાસ કરીને મરી પણ જાય, છતાં આત્માનું અંશે પણ ભાન થતું નથી. એટલે કે પોતાના સ્વના આશ્રય વગરનો કંઈ પણ ઉપાય કરે તે બધો વ્યર્થ છે, તેનાથી બંધ થાય છે. એનો અર્થ એમ નથી કે તે ન કરો, પરંતુ તેના આશ્રયે આત્માની પ્રાપ્તિ નહીં થાય. તે હે છે, અભિપ્રાયમાં તે હે બુદ્ધિથી તે કરતા હોય છે. જ્ઞાનીને પણ આવા શુભ ભાવ આવતા હોય છે, તેમને પણ ઉપવાસ આદિ થઈ જાય છે. પોતાના સ્વરૂપમાં એટલા લીન થઈ જાય કે તેને એ તરફનો વિકલ્પ નથી આવતો, તેને ઉપવાસ કીધું. ઉપ એટલે આત્મા, આત્માની અંદર વાસ. પરંતુ આપણે શું કરીએ? ઉપવાસની અપવાસ કરી છે. માઠા ધ્યાનો, એને લાંઘણ કીધી. પહેલા ખાવાનો વિકલ્પ હતો, પછી ન ખાવાનો વિકલ્પ તો ચાલુ ને ચાલુ રહ્યો. અને 8 દિવસ પછી હું આ રીતે આ કરીશ, અને કદાચ 3-4 દિવસ ઉપવાસના સારા જાય, પછીના 3-4 દિવસ તો પરાણે ટીવી જોઈને, પત્તા રમીને, આવી તો અત્યારે કેટલી બધી અભ્રંશતા આવી ગઈ. અને ઘણા લોકો તો
લૌકિકમાં ઘરના પણ એવા વટથી કહેતા હોય છે કે અમારા ભાઈને તો ઉપવાસ બહુ સારા, એમને સાતા રહેશે, એ તો રોજ ઓફિસે પણ જાય છે, ધંધાના સ્તર ઉપર પણ જાય. તો ઉપવાસ એના માટે નથી. ઉપવાસ તો તમે એકાંત સ્તરમાં જઈને પોતાના આત્માનું ધ્યાન કરો એના માટે છે, નહીં કે સંસાર દશામાં રહેવા માટે. પરંતુ સાચી વસ્તુ સ્વરૂપની વિધિની એ કરી તો પણ શુભ ભાવ છે, એ ધર્મ નથી પાછો. પરંતુ જીવ પોતાની પૂરો ભાવ આ રીતે બાહ્ય ચારિત્રના પાલનમાં કરીને તે મરી જાય છે, પરંતુ તેને પોતાના આત્માની પ્રાપ્તિ થતી નથી. આત્માનું અંશે પણ એક અંશ પણ ભાન થતું નથી. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે સંપ્રદાયમાં હતા ત્યારે એમને પરિવર્તનનું વાત થઈ તો ઘણા લોકો સમજાવવામાં આવ્યા કે તમે ચાલ્યા જશો તો અહીંથી ઘણો સમુદાય દિગંબર મતમાં ચાલ્યો જશે. તમારી વાત માન્ય અમને, તમારું 51% રાખો, અમારું 49% રાખો. ગુરુદેવ કે 100% જે સત્ય છે તે જ વસ્તુ છે. આ 1% પણ નથી. એટલે કે શુભ ભાવથી પણ ધર્મ થાય એ 49% રાખો, અને શુદ્ધથી પણ ધર્મ થાય 51% રાખો. ગુરુદેવશ્રીએ ના પડે. સત્ય જે છે તે સત્યને સમર્પિત થવું પડે. તો આત્માનું એનાથી અંશે પણ ભાન થતું નથી. મન, વાણી, દેહથી રહિત, પુણ્ય પાપ આદિ દેહાદિની ક્રિયાથી પણ રહિત, મનથી પણ રહિત, વાણીથી પણ રહિત, દેહથી પણ રહિત, પુણ્ય આદિ એટલે કે શુભાશુભ ભાવોની ક્રિયાથી પણ રહિત, અક્રિય એવો જે પોતાનો જ્ઞાતાપણો, પોતાનો જે સ્વભાવ છે એની શ્રદ્ધા બાહ્ય દ્રષ્ટિ જીવને રૂચતી નથી. આપણી દ્રષ્ટિ બાહ્ય છે, પર તરફ છે, તો આપણને એ રૂચતું નથી. પોતાના જ્ઞાતાપણાની શ્રદ્ધા આપણને રૂચતી નથી. આપણને હજી સુધી આત્મજ્ઞાન પ્રગટ નથી થયું. એનો અર્થ શું છે કે આપણે કોની રુચિ છે? પરમાં રુચિ છે. આપણને પરમાં અધિકતા દેખાય છે. એ જ એનું માપ છે, એ જ એનો માપદંડ છે. જો તને આત્મજ્ઞાન પ્રગટ થયું હોય તો એનો અર્થ સમજવું કે તું પરથી નિરસ થયો. પરંતુ હજી આત્મજ્ઞાન નથી થયું તો હજી તને સ્વની રુચિ નથી થઈ. ઉપરથી શબ્દમાં ભાષણ થાય, પરંતુ ભાવ ભાષણ નથી થયું. બોલવામાં આવે, સમજાવી પણ ખરા, પરંતુ ખરેખર સ્વની રુચિ થઈને સ્વની રુચિ થઈ હોય તો એ તરફ વીર્ય પણ કાર્ય કર્યા વગર રહેતું નથી, અને એનું ફળ પણ આવ્યા વગર રહેતું નથી. માટે જેની દ્રષ્ટિ બાહ્ય છે એવા જીવને પોતાના જ્ઞાતાપણાની શ્રદ્ધા એને રૂચતી નથી. માટે આત્મજ્ઞાન માટે કર્તવ્ય શું છે? કરવા જેવું કર્તવ્ય શું છે? કે જ્ઞાન ક્રિયા, જ્ઞાનની કરા, તેને જ કરવાનું અનંત જ્ઞાનીઓએ કહ્યું છે. અનંત જ્ઞાનીઓએ અવિરોધપૂર્વક આ જ વાત બતાવી છે કે તને તારા આત્માનો પ્રાપ્તિ કરવી હોય તો તું ભેદ જ્ઞાન કર, તું જ્ઞાન ક્રિયા, તું સતત તારી જ્ઞાન ક્રિયા નિરંતર વર્તી રહેશે. એ જ કરવાનું અનંત જ્ઞાનીઓએ ઉપદેશમાં કીધું છે. એ પણ આ દ્રષ્ટા પર ચાલીને મુક્ત દશાને પ્રાપ્તિ કરી છે. આદિ, મધ્ય અને અંતમાં, શરૂઆતમાં, મધ્યમાં અને અંતમાં, એટલે કે પ્રથમ ભૂમિકાથી લઈને છેલ્લી ભૂમિકા સુધી જ્ઞાન જ કરવાનું કીધું. બસ જાણો જાણો જાણો, તું બસ મધ્યસ્થ થઈ જા. સાક્ષી ભાવ, મધ્યસ્થ ભાવ તું પ્રગટ કર. જે કંઈ થઈ રહ્યું છે તે મારા જ્ઞાનનું જ્ઞેય છે. હું કેવો છું તેનાથી ભિન્ન છું. સતત તેનું ભેદ જ્ઞાન કર. આદિ, મધ્ય અને અંતમાં પ્રથમ ભૂમિકા હોય કે છેલ્લી ભૂમિકા હોય, ત્યાં સુધી જ્ઞાન જ કરવાનું કીધું છે. તારો સ્વભાવ છે જાણવા દેખવાનો. દેહાદિની ક્રિયાને અને વ્રત તપને ધર્મ માનીને એનાથી મારા આત્માના ગુણોનું નિર્મલ પરિણમન થશે, એનાથી મારા આત્માને લાભ થશે, એનાથી મારું હિત થશે, એમ માનવું તે મોટામાં મોટું મહામિથ્યાત્વ કીધું. દેહાદિની ક્રિયાને સામયિક, આંબેલ આદિ જે કંઈ પણ દેહાદિને લક્ષ્ય જે થાય એ તે ક્રિયા, વ્રત તપ એને ધર્મ માની લીધો. એ શુભભાવ છે. એ પણ કશાયની મંદતા હોય તો, અને એનાથી જો તું એમ માની લીધું કે મારા આત્માના ગુણોનું નિર્મલ પરિણમન થશે, તો એ તારી માન્યતા વિપરીત હશે. તે મહામિથ્યાત્વ છે. પ્રકૃતિના નિમિત્તે થતો ઔપાધિક ભાવ તે પુણ્ય પરિણામ છે. પ્રકૃતિના નિમિત્તે થતો ઔપાધિક ભાવ તે પુણ્ય પરિણામ છે. પરના લક્ષ્ય ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ તે શું છે? પુણ્ય પાપ પરિણામ છે.
અહીં તો પુણ્યની વાત બતાવી, શુભ ભાવની. અશુભને તો દરેક લોકો પાપ કહેશે, પરંતુ પુણ્યને પણ પાપ કહેવાવાળા કોઈક વિરલા જ હોય, અથવા તો કોઈક એક સત્ય ધર્મ જ હોય. તો કે પુણ્ય પરિણામ છે અને તે પરિણામ કેવા છે? તે અનિત્ય છે. પુણ્ય પાપ કેવા છે? હદવાળા છે, પરિમિત છે, મર્યાદિત છે. પુણ્ય પાપ કેવા છે? હદવાળા છે. તે બંધનું કારણ છે. એક સોનાની બેડીથી બાંધે, આવે છે ને પ્રતિક્રમણમાં, સોનાની બેડીથી બાંધે ને એક લોખંડની બેડીથી બાંધે. બે બાંધે તો બે છે, બે બંધનનું કારણ છે. જે આત્માને નિમિત્તના આશ્રયવાળો માને તેને પોતાના સ્વાધીન તત્વની શ્રદ્ધા નથી, પોતાના સ્વાધીનપણાની શ્રદ્ધા નથી. જે જીવ આત્માને નિમિત્તના આશ્રયવાળો માને કે નહીં, કે મને સદગુરુના આશ્રયથી મને આત્માની પ્રાપ્તિ થશે, સાચા દેવગુરુની શ્રદ્ધાથી મને આત્માની પ્રાપ્તિ થશે, મને નવ તત્વની શ્રદ્ધાથી આત્માની પ્રાપ્તિ થશે, મને ભગવાનની દિવ્યવાણી સાંભળીને આત્માની પ્રાપ્તિ થશે, મને પૂજ્ય ગુરુદેવશ્રીનું સીડી પ્રવચન સાંભળીને આત્માની પ્રાપ્તિ થશે, એને પોતાના સ્વાધીનપણાની શ્રદ્ધા નથી. એમાં કહેલી તત્વની વાત, એમાં દર્શાવેલી તત્વની વાત સ્વના લક્ષ્ય વિચારે, ચિંતન કરે, મનન કરે, મંથન કરે અને પોતાના સ્વભાવનો આશ્રય લે, ત્યારે એને આત્માની પ્રાપ્તિ થાય છે. હું કેવો છું? અનાદિથી છું ને ક્યાં સુધી રહેવાનો? અનંતકાળ સુધી રહેવાનો. હું કેવો છું? અવિનાશી છું. એવી દ્રઢ શ્રદ્ધા વગર, એવી દ્રઢ શ્રદ્ધા થયા વગર કોઈ એમ કે અમને ભવનો ભય છે, એવી દ્રઢ શ્રદ્ધા થયા વગર, હું અનાદિ અનંત છું, એવી દ્રઢ શ્રદ્ધા થયા વગર કોઈ કે અમને તો ભવનો ભય છે, તો ત્યાં વાત જ એની ખોટી છે. એને બોલવામાં આવે હું તો અનાદિ અનંત છું, અને એને દ્રઢ શ્રદ્ધા થઈ નથી, છતાં એમ કે અમને તો ભવનો ભય, તો કે એ તારી વાત ખોટી છે. માટે તો આગળ આવ્યું કે ભવે ખેદ પ્રાણી દયા ક્યાં આત્માર્થી નિવાસ. ભવે ખેદ, ભવનો ખેદ હોવો જોઈએ. મારે હવે નવા ભવ કરવા નથી. જે કંઈ મારા ભવ થયા અનાદિકાળથી અત્યાર સુધી તે બરાબર છે, પરંતુ હવે મારે નવા ભવ કરવા નથી, મને એનો ખેદ છે. અને જે કંઈ ભવ મારા બાકી રહે મારા જ્ઞાનના જ્ઞેય છે. અથવા બીજી ભાષામાં જ્ઞાની પુરુષો, મુનિરાજ ત્યારે માતા પાસે રજા લેવા જાય દીક્ષા માટે, મુનિપણાની દીક્ષા લેવા માટે, કોઈ ધર્મી જીવ મુનિપણું અંગીકાર કરવા માટે માતા પાસે રજા લેવા જાય, ત્યારે માતાને એમ કહે છે મારે હવે બીજી માતા કરવી નથી. એવો વૈરાગ્ય એને પ્રગટ થઈ ગયો હોય છે, પરંતુ એને ભવનો ભય છે. તો કે જ્યાં નિમિત્તાધીનપણું છે, જ્યાં નિમિત્તાધીનપણું છે ત્યાં અનંત નરક નિગોદના ભાવ ભરેલા છે. ત્યાં નિમિત્તાધીનપણું પડ્યું છે કે નિમિત્તાધીન દ્રષ્ટિ જ્યાં સુધી છૂટશે નહીં ત્યાં સુધી તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય. માટે પૂજ્ય ગુરુદેવ છે નિમિત્તાધીન દ્રષ્ટિનો નિષેધ કર્યો છે, નિમિત્તનો નિષેધ નથી કર્યો. નિમિત્તની હાજરીનો નિષેધ નથી કર્યો. નિમિત્તથી કાર્ય થાય એવી નિમિત્તાધીન દ્રષ્ટિનો નિષેધ કર્યો છે. પરંતુ જ્યાં નિમિત્તાધીનપણું છે કે નહીં આનાથી થાય ને આમ કરવાથી થાય, તો ત્યાં નરક નિગોદના ભાવ ભરેલા છે. કોઈ એમ કે અમને સમજાતું નથી, તો પોતાને સમજાય નહીં એ કોઈ બચાવ નથી. અજ્ઞાનતા એ જ મોટામાં મોટો દોષ છે. ઘણી વાર કહીએ ને કે આ વસ્તુ તમારાથી ખોટી થઈ રહી છે, કે અમને એનો ખ્યાલ નહોતો, અમારામાં અજ્ઞાનતા, તો એ અજ્ઞાનતા એ તારો મોટામાં મોટો દોષ છે. બરાબર છે, નો કદાચ ખ્યાલ હોય, પરંતુ અજ્ઞાનતા કેમ રહે? બહારની વસ્તુમાં તો આપણે પૂરેપૂરું આગળ પછીનું નોલેજ લઈ લઈએ છીએ. અહીં પોતાના આત્માની વાત છે તો કેમ આપણને એનું જ્ઞાન નથી લેતા, એનો કેમ અભ્યાસ કરતા નથી? કેમ કે એની રુચિ નથી, એનો મહિમા નથી. માટે તો અહીં મહિમાની વાત બતાવી પહેલા, કે જ્યાં આત્માની સાચી જિજ્ઞાસા છે, જેને આત્માની સાચી જિજ્ઞાસા છે, જેને પોતાના આત્માને પ્રાપ્ત કરવાની જેને અંદરથી પુરુષાર્થ ઉપડ્યો છે અને 6 પદથી આત્મપદ સિદ્ધ છે, એવી સુવિચાર દશા જ્યાં પ્રગટે છે ત્યાં સદગુરુનો બોધ એટલે કે તેની વાણી ત્યાં નિમિત્ત રૂપે બને છે. તે સદગુરુ બોધ ત્યાં શોભે છે.
ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીના શિષ્ય કહેવાને લાયક છે. જ્યાં આત્માની સાચી જિજ્ઞાસા છે, જે જીવને આત્માની સાચી જિજ્ઞાસા કે જે આત્માર્થી છે, જે સાચો મુમુક્ષ છે અને 6 પદથી આત્મપદ પ્રાપ્ત થાય છે, તેની સુવિચાર દશા એવો નિર્ણય જ્યાં પ્રગટે ત્યાં સદગુરુ ત્યાં અને ઉપદેશ ત્યાં નિમિત્ત રૂપે હોય છે. ત્યાં સદગુરુ બોધ શોભે છે. આત્માનો યથાર્થ બોધ થવાથી, આત્માનો યથાર્થ નિર્ણય, યથાર્થ જ્ઞાન થવાથી જ્ઞાનની સ્થિરતા રૂપ ચારિત્રપણું ત્યાં પ્રગટ થાય છે. આત્માનો યથાર્થ નિર્ણય થવાથી સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન પ્રગટ થાય. ત્યાં સ્વરૂપાચરણ ચારિત્ર પણ પ્રગટ થાય છે. એ સ્થિરતા રૂપ ચારિત્ર વડે ક્રમે ક્રમે ચારિત્રમાં શુદ્ધિની વૃદ્ધિ થતી જાય અને એ ચારિત્ર વડે મોહનો ક્ષય થાય છે અને પોતાનું અવ્યાબાદ શિવ સુખ પ્રગટ થાય છે. જ્ઞાનની સ્થિરતા રૂપ પહેલા મુનિ યોગ્ય ચારિત્ર પ્રગટ થાય અને પછી પરમ યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે. એ ચારિત્ર વડે મોહનો ક્ષય થાય છે એમ કેવું એ પણ નિમિત્તનું કથન છે, એ પણ વ્યવહારનું કથન છે. મોહ એ તો પૂતગલ દ્રવ્ય થઈ ગયું અને ચારિત્ર તે જીવ દ્રવ્યની પર્યાય છે, ચારિત્ર ગુણની પર્યાય છે. તો જીવ દ્રવ્ય અજીવ દ્રવ્યમાં તો કંઈ કરી જ નથી શકતું. તો એના વડે એટલે નિમિત્તની ભાષા છે. એના વડે એટલે એના દ્વારા મોહનો ક્ષય થાય તો સમજાવવા માટે વ્યવહારથી કથન છે. વાસ્તવમાં તે સમયે તે કર્મનું અકર્મ રૂપે ખરવું તે તેની યોગ્યતા છે, અકર્મ રૂપે પરિણમવું તે તેની યોગ્યતા છે. ત્યારે અંદરમાં તેને સ્થિરતારૂપ ચારિત્ર પ્રગટ થાય છે. ત્યારે તેને કેવળ જ્ઞાન પ્રગટ થાય છે અને કેવળ જ્ઞાન પ્રગટ થાય ત્યારે ઘાતી કર્મનો ક્ષય થાય છે. ખરેખર ક્ષય પણ નહોતો તો તે કર્મ અકર્મ રૂપે પરિણમે છે, પરંતુ કેવળ જ્ઞાનને કારણે ઘાતી કર્મનો ક્ષય ન થયો. બોલવામાં આવે કેવળ જ્ઞાન થયું અને ઘાતી કર્મનો ક્ષય થયો. મિથ્યાત્વની પર્યાયનો વ્યય થયો અને સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ. તો મિથ્યાત્વની પર્યાયના વ્યયપૂર્વક સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ એમ બોલવામાં આવે. એના ઉપર નજીકમાં નજીક અંતઃક્ષણવતી પૂર્વ પર્યાયનો વ્યય તેને ક્ષણિક ઉપાદાન કીધું, એના ઉપર આરોપ પણ આવે. પરંતુ એને કારણે આત્માની પ્રાપ્તિ નથી થતી. એ તો એ સમયે નવી પર્યાય સ્વને લક્ષ્ય કરતી ઉત્પન્ન થઈ, એને કારણે આત્માની પ્રાપ્તિ થઈ. તો કે જ્ઞાનની સ્થિરતારૂપ ચારિત્ર વડે મોહનો ક્ષય થાય છે અને પોતાનું અવ્યાબાદ શિવ સુખ આત્માના અસંખ્ય પ્રદેશે પ્રગટે છે અને તે સાદી અનંતકાળ સુધી તેનો ભોગવટો કરે છે. આત્માથી શું વિચારે છે કે હું કેવો છું? અવિનાશી છું. હું જ અવિનાશી બેહદ સુખ સ્વરૂપ છું. મારામાં જ શાશ્વત સુખ ભરેલું છે. પહેલા હું જ, બે પોતાની વાત છે. હું જ અત્યારે જ્ઞાની જીવ, આત્માર્થી જીવ શું વિચારે છે? સાચો વિમુખ શું વિચારે છે કે હું જ કેવો છું? અવિનાશી છું ને બેહદ સુખ સ્વરૂપ છું. મારામાં જ અનંત સુખ ભરેલું છે અને પહેલા હું જ અજ્ઞાન ભાવે, અજ્ઞાન દશામાં રાગદ્વેષ, પુણ્ય પાપ આદિના ભ્રાંતપણે કરતા હતો. હું પોતે જ અજ્ઞાન ભાવે હું રાગદ્વેષ આદિનું, પુણ્ય પાપ આદિ શુભાશુભ ભાવોનું ભ્રાંતિથી કર્મ એટલે કે ભ્રમથી હું એનો કરતા હતો. અને હવે હું શું છું? હવે હું પરનો અકર્તા છું. હું હવે પરનો અકર્તા છું. પરના નિમિત્ત રહિત જ્ઞાન દર્શન આત્માનું ચારિત્ર એટલે કે પરના નિમિત્ત રહિત દર્શન જ્ઞાન અને ચારિત્રમાં સ્થિત રહી, પરના નિમિત્ત રહી. હવે હું પરનો અકર્તા છું અને પરના નિમિત્ત રહિત, નિમિત્ત હોય છે પરંતુ એનાથી કાર્ય નથી થતું માટે ત્યાં નિમિત્ત રહી કીધું. અથવા તો કર્મનો અભાવ છે અથવા તો કર્મની નાસ્તિ એટલે કે કર્મનો ક્ષય થયો તો એ અપેક્ષા એને અભાવ કીધો. એને ત્યાં નાસ્તિક 5 સમયમાં 4 અસ્થિ રૂપે અને 1 નાસ્તિ રૂપે છે. તો કે ત્યાં નિમિત્ત રહિત જ્ઞાન દર્શન અને ચારિત્રમાં સ્થિત રહીને એટલે કે નિશ્ચય રત્નત્રયમાં સ્થિત રહીને રાગ રહિત જ્ઞાનમાં જ્ઞાનપણે ટકી રહેવું એ જ મારો વ્યવહાર છે. પોતાના સ્વભાવમાં સ્થિત થઈને, પોતાના સ્વભાવમાં સ્થિત થઈને એટલે કે નિશ્ચય રત્નત્રયમાં સ્થિત રહીને રાગ રહિત જ્ઞાનમાં, નિર્મલ પરિણમનમાં જ્ઞાનપણે ટકી રહેવું એને પણ વ્યવહાર કીધો. જ્ઞાનમાં જ્ઞાનપણે ટકી રહેવું
એ જ મારો વ્યવહાર. જ્ઞાનમાં જ્ઞાનપણે ભેદ પડી ગયો, ભેદ પડ્યો શું વ્યવહાર, તો જ્ઞાનમાં જ્ઞાનપણે ટકી રહેવું એ જ મારો વ્યવહાર છે અને એ જ મોક્ષ માર્ગ છે. એ જ મોક્ષ માર્ગ છે અને એ જ મારું કર્તવ્ય છે, એ જ મારો પુરુષાર્થ સૌરો છે. બીજા લોકો એટલે લૌકિકમાં શું કહે છે, અમારું કર્તવ્ય તો કેવું છે કે દયા પારો, પરોપકાર કરો, એ અમારું કર્તવ્ય છે. લોકો પરોપકારી પણ ઘણા થઈ જાય છે. એમ સ્થૂળ દ્રષ્ટિએ એને ઉપકાર દ્રષ્ટિ કહેવાય, સ્થૂળ એ કહેવાય કે તે પરોપકારી છે, પણ સાચી દ્રષ્ટિએ જો તો કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનો ઉપકાર કરી શકતો નથી. કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનો ઉપકાર કરી શકતું નથી. તેને કારણે કોઈ બીજા દ્રવ્યમાં પરિણમન થતું નથી. કોઈનું કર્મ કોઈ બીજો આપી શકે નહીં. કોઈનું કર્મ એટલે અહીંયા કાર્ય સમજવું, કર્મ એટલે કાર્ય, કર્મ એટલે દ્રવ્ય કર્મ નહીં સમજવાના. કોઈનું કર્મ એટલે કે કોઈનું કાર્ય કોઈ બીજો આપી શકે નહીં, એટલે કોઈ બીજો કરી ન શકે. કેમ કે દરેક દ્રવ્ય વર્તમાન પર્યાયથી યુક્ત હોય છે, તો તે દ્રવ્ય પણ તેની વર્તમાન પર્યાયથી યુક્ત છે. માટે હું તેનું કાર્ય નથી કરી શકતો, તે મારું નથી કરી શકતો, હું તેનું કાર્ય કરી શકતો નથી. તો કે કોઈનું કર્મ કોઈ બીજો આપી શકે નહીં. સામા પ્રાણીના એટલે કે સામે જે જીવ છે એ જીવના પુણ્ય પાપના ઉદય વિના નિમિત્ત પણ ન થઈ શકે. એના પુણ્યનો ઉદય હોય તો મારા નિમિત્તે એને ફાયદો થાય. એના પુણ્યના નિમિત્ત હોય કોઈ જીવના તો પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો નિમિત્ત, એના ઉપર નિમિત્તપણાનો આરોપ આવે. અને મારો પાપનો ઉદય હોય તો નિમિત્તપણે કુદેવ, કુગુરુ, કુશાસ્ત્રનું શરણ થાય. તો સામેના જીવના પુણ્ય પાપના ઉદય વિના, એનો પુણ્ય પાપનો ઉદય ન હોય તો એનામાં કઈ પુણ્ય પાપનો ઉદય જ ન હોય તો કોના ઉપર નિમિત્તપણાનો આરોપ આવશે? માટે શું કીધું કે સામે જીવના, સામે પ્રાણીના પુણ્ય પાપના નિમિત્ત વિના નિમિત્ત પણ થઈ શકે નહીં, એના ઉપર અનુકૂળ વસ્તુનો આરોપ પણ ન આવે. આપણે આપણા સ્વભાવને ભૂલીને, આપણો જે જ્ઞાતાપણું છે એને ભૂલીને આપણે શું માની છીએ? આપણી માન્યતામાં શું થઈ ગયું? હું પરને સુખી કરું, હું બીજાની દયા પારું, હું બીજાનો ઉપકાર કરું અને તેમાં પોતાનું હિત, પોતાનો લાભ માયનો તો તે વાસ્તવમાં દુઃખી થાય છે. પોતાના સ્વભાવથી ચિત્ત થયો ત્યાં બધું દુઃખ જ છે. પોતાના સ્વભાવ સિવાય ક્યાંય પણ બીજે તે ભટકો ત્યાં દુઃખ જ છે. શું કીધું? આકુરતા છે ત્યાં વ્યાકુરતા છે, અનાકુરતા નથી. તો કે પોતાના સ્વભાવને ભૂલીને ચ્યુત થઈને શું કર્યું એને કે હું પરને સુખી કરું, મારે કારણે તે સુખી થાય છે, હું પરની દયા પારી શકું, હું બીજાને ઉપકાર કરું, એમાં મારું પોતાનું હિત છે, એમાં મને લાભ છે, એનાથી મને પુણ્યનો પાછો બોલે પુણ્યનો બંધ પડે. એને હજી બંધ ભાવ જ ગમે છે. પુણ્યનો બંધ પડે, અનુકૂળ સંયોગો મળે અને ત્યાં જઈને હું ભગવાનની વાણી સાંભળીને મારું કલ્યાણ કરીશ. તો અત્યારે તો એને શું છે? અત્યારે તો એને પુણ્યમાં ઠીકપણું માન્યું. તો જે જીવ પુણ્યમાં ઠીકપણું અને પાપમાં ઠીકપણું માને છે તે કેવો છે? મિથ્યા દ્રષ્ટિ છે, મૂંઢ મોહી મિથ્યા દ્રષ્ટિ છે. બંને કેવા છે? સમાન છે. બંને બંધના કારણ છે. વાસ્તવમાં તે જીવ દુઃખી થાય છે. પોતાથી પરનું કાંઈ થતું નથી. પોતાથી પરનું કાંઈ નથી થતું. આપણી માન્યતા મુજબ, આપણી ઈચ્છા મુજબ જો પરિણમન થાય સામેના દ્રવ્યમાં, થાય છે એની યોગ્યતાથી, પણ આપણી ઈચ્છા મુજબ જો એનું પરિણમન થાય તો આપણને રાગ થાય છે અને આપણી ઈચ્છાથી વિરોધ એનું પરિણમન થાય તો આપણને દ્વેષ થાય છે. તો કે મારે કારણે તેનામાં પરિણમન થતું નથી, કેમ કે પોતાથી પરનું કાંઈ પણ થતું નથી. સાદી ગુજરાતી ભાષામાં કહી તો શેકેલો પાપડ પણ ભાંગી શકતા નથી, ઘાસના તણકલાના બે કટકા પણ કરી શકતા નથી, રોટલીના કટકા પણ આપણે કરી શકતા નથી. તો કે પોતાથી પરનું કાંઈ થતું નથી, છતાં હું છું તો તેનું કાર્ય થાય છે. મારા વગર એ કાર્ય ન થાય. આપણે બોલી છીએ ને લૌકિકમાં ઘણી વાર બોલી છે, હું છું તો તેનું કાર્ય થાય છે, હું ન હોત તો તેનું કાર્ય ન થાય. હું હતો એટલે એનું બધું ગોઠવાઈ ગયું. આપણે આ બહુ બોલી છીએ. કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય કે લૌકિક પ્રસંગ હોય, પોતાની મહત્તા બતાવ્યા વગર રહેતા નથી. હું છું તો તેનું કાર્ય થાય છે એવું આપણે માની છીએ. અને જોગાનું જો થતું દેખાય તો શું થાય? દોડવું હોય ને ધાર મળે, અથવા તો
ગુરુદેવની ભાષામાં કે રોતી હતી સ્ત્રી તો એને પિયરિયું મળ્યું. તો કે જોગાનું થતું દેખાય તો ખરેખર તો એ પ્રારબ્ધથી થયું છે, પરંતુ માને શું કે મારે કારણે થયું છે તો એના પોતાના પરિણામોને કારણે એને જે પૂર્વે કરેલા પરિણામોને આધીન જે કર્મનો બંધ પડ્યો તે અત્યારે ઉદયમાં આવ્યો તો એ કાર્ય થયું. એ કાર્ય થયું તો માયનું શું કે મારે કારણે થયું. જ્યાં લગી જીવને કરતાપણાની, જ્યાં લગી જીવને રાગદ્વેષાદીની રુચિ છે, ત્યાં લગી આત્માની ક્ષણે ક્ષણે અનંતી અનંતી હિંસા થાય છે. જ્યાં લગી કરતાપણાની જ્યાં સુધી એને રુચિ છે, જ્યાં સુધી રાગદ્વેષાદી વિકારી પરિણમનની રુચિ છે, ત્યાં લગી આત્માની પોતાના સ્વભાવનો ક્ષણે ક્ષણે ઘાત થાય છે. સ્વભાવની ક્ષણે ક્ષણે અનંતી હિંસા થાય છે. તો અહિંસા પરમો ધર્મ મહાવીર સ્વામી ભગવાનનો આજ કેવલ જ્ઞાન કલ્યાણક દિવસ છે. તો એમને શું અહિંસા પરમો ધર્મનું કીધું? તો કે અહિંસા પરમો ધર્મ પોતાના અંદર રાગદ્વેષાદી ભાવોની, પોતાના સ્વભાવમાં રાગદ્વેષાદી ભાવોની, એટલે કે સ્વભાવમાં એટલે પર્યાય સ્વભાવમાં પોતાની અંદર રાગદ્વેષાદી ભાવોની ઉત્પત્તિ ન થવી, તેનું નામ અહિંસા છે. અને તેમાં ઉત્પત્તિ થાય પર્યાયમાં રાગદ્વેષાદી ભાવોની, તેનું નામ હિંસા છે. તો પોતાની સ્વભાવની તે ક્ષણે ક્ષણે હિંસા કરે. પોતાના સ્વભાવથી ચ્યુત થયો ત્યાં જ આ બધી રુચિ થાય બહારમાં કરતાપણાની, રાગદ્વેષાદીની. તો પોતાના સ્વભાવથી અસાવધાની ત્યાં શું છે? હિંસા છે. માટે હર સમયે પોતાના સ્વભાવની સ્વભાવ પ્રત્યે સાવધાની રાખવાની વાત બતાવે છે. તો પોતાનો જ અપરાધ છે, ખરેખર પોતાની ભૂલ છે, પોતાનો જ અપરાધ થાય છે. તેથી જ્ઞાનનો ઘાત થાય છે, સ્વભાવનો ઘાત. જ્ઞાન એટલે આત્મા, આત્મા એટલે સ્વભાવનો ઘાત થાય છે. પોતાના અપરાધને કારણે, પોતાના ભૂલને કારણે પોતાના સ્વભાવનો ઘાત થાય છે. આત્મા કેવા સ્વરૂપે છે એનું ભાન નથી. આત્મા કેવા સ્વરૂપ છે, મારું તત્વનું સ્વરૂપ કેવું છે, એની અંદર રહેલા અનંત અનંત ગુણોનું સામર્થ્ય કેવું છે, એનું આપણને ભાન નથી. એનું જેને ભાન નથી તેમજ સુવિચાર દશા પણ નથી, એને તત્વ ચિંતન મનન મંથન નથી. તે કદાચ 2 ઘડી બેસી જાય શરીરને સ્થિર કરીને અને એને સામાયિક માને, તેને સુવિચાર દશા ક્યાંથી પ્રગટે? જેને પોતાના સ્વરૂપનું ભાન નથી તેમજ સુવિચાર દશા એટલે કે નિર્ણય પણ નથી, તે 2 ઘડી કદાચ શરીરને સ્થિર કરીને બેસી જાય અને એને સામાયિક માને. ખરેખર એ સામાયિક નથી. સામાયિક કોને કીધું? સ્વરૂપમાં સ્થિર થાય. સમય એટલે આત્મા, આત્માની અંદર સ્થિર થાય તેનું નામ સામાયિક છે. તેને શું? હવે જેને પોતાના શરીરને 2 ઘડી સ્થિર કરીને બેસી જાય એ સામાયિક નથી ને એને સામાયિક માને, તેને સુવિચાર દશા નિર્ણય કેવી રીતે પ્રગટે? આત્મા જેવો છે, તત્વ જેવું છે, વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું યથાર્થ જાણ્યા વગર, જેવું વસ્તુ સ્વરૂપ છે તેવું યથાર્થ જાણ્યા વગર જળની ક્રિયામાં જો સ્થિર થશે તો જળ જેવો થઈ જશે. જળ જેવો, જળ તો થતો નથી પણ જળ જેવો. કે કોઈ વસ્તુ આપણે કહીએ ને આને તમે ગમે એટલું સમજાવો તો એ સમજે નહીં, તો આપણે શું કહીએ કે આ જળ છે. બસ એ જળ જેવો થઈ જશે. એને ગમે એટલું તમે તત્વની વાત એને મળે સાંભળવા, પણ કેવી છે? કોરે કોરો જાય છે, એને ઉતરશે જ નહીં. કેમ? તો કે તેને પોતાના વસ્તુ સ્વરૂપ જેવો છે તેવું જાણ્યું નથી. એ જાણ્યા વગર એ જળની ક્રિયામાં રહ્યો, તો જળની ક્રિયામાં સ્થિર થયો તો એ જળ જેવો થઈ ગયો. પાપાનું બંધુ પુણ્ય ભોગવીને પછી અનંતકાળ સુધી તે નરક નિગોદના ભાવ કરશે. 2 પ્રકારનું, એક પાપાનું બંધી પુણ્ય અને એક પુણ્યાનું બંધી પુણ્ય. તો આ વળી નવા શબ્દો આપણે ઘણી વાર ચર્ચા થઈ ગઈ. તો પાપાનું બંધી પુણ્ય અને એક પુણ્યાનું બંધી પુણ્ય. તો કેમ એને પાપાનું બંધી પુણ્ય કીધું? પાપાનું બંધી પુણ્ય કેમ કીધું? હમણાં જ ક્યાંક પ્રશ્નો આવ્યા હતા મોક્ષમાર્ગ પ્રકાશક કે કોઈ પણ ઓલામાં 7-8 પ્રશ્નો હતા, એમાં આ જ બધી વાત હતી. તો પ્રશ્નો કોઈના મને પૂછવા આવ્યા હતા કે આનો જવાબ શું આવે, તો એમાં આ જ વાત હતી. તો પાપાનું બંધી પુણ્ય કેવી રીતે થયું? કોઈ સમજાવો? આપણે તો ચર્ચા થઈ ગઈ ઘણી વાર. આ તારે આવો શબ્દ પહેલી વાર આપણને પૂજ્ય ગુરુદેવશ્રી પાસેથી સાંભળવા મળ્યો. કોણ આચાર્ય દેવની વાણીમાંથી તેમને
અર્થ કાઢીને આપણને આ વસ્તુ સરળ ભાષામાં ઉપલબ્ધ કરી. તો આ પાપાનું બંધી પુણ્ય એટલે શું? पुण्य की वांछा से कोई पुण्य करते हैं तो उसको पापानुबंधी पुण्य है, क्योंकि पाप ही लगेगा उसमें। वो तो सही बात है, और बराबर है, आपने सही बात है आपकी. बोलो छायाबेन, जयंतीबेन, हर्षाबेन. એકદમ પરફેક્ટ, બરાબર છે. ઓલામની વાત એ બરાબર હતી. આપણે કર્મની અપેક્ષાએ સમજી. કર્મ કેટલા પ્રકારના છે બોલો તો? મુખ્યત્વે કેટલાય ભેદ છે? અહીં ઘાતી અને અઘાતી, બરાબર. મુખ્ય બે ઘાતી અને અઘાતી. ઘાતીના 4 ભેદ અને અઘાતીના 4 ભેદ. હવે જીવ હર સમયે 7 અથવા 8 કર્મનો બંધ કરે. કેમ 7 અથવા 8 કીધો? આયુ કર્મનો બંધ એકવાર પડે છે, પછી બીજી વાર નહીં, તો બાકીના સમય 7 થાય. એકવાર પડી ગયો આયુનો બંધ તો પછી 7 પડે. એટલે હર સમયે 7 અથવા 8 કર્મનો બંધ પડે છે, બરાબર. તો હર સમયે જીવને ઘાતી કર્મનો તો બંધ પડે. અને ક્યાં સુધી પડે ઘાતી કર્મનો બંધ? તો કે 12મા ગુણસ્થાન સુધી પડે. 10મા ગુણસ્થાને અંતમાં મોહનીય કર્મનો બંધ નથી પડતો, પરંતુ કશાય નથી રહેતો એટલે. પરંતુ ત્યાં કશાય ક્રોધ, માન, માયા, લોભ નથી, એટલે મોહનીય કર્મનો બંધ. પણ જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય તે 12મા ગુણસ્થાન અંતે જાય છે. બંધ નથી પડતો, પણ તે ઉદયમાં રહેશે, જ્ઞાનાવણીય, દર્શનાવણીય, અંતરાય. તો કે એ ઘાતી કર્મનો બંધ તો ચાલુ રહ્યો. આ બધું અઘાતી કદાચ પુણ્યના પરિણામ કર્યા, શુભ ભાવ કર્યો, કશાયની મંદતા પણ કરી, આત્માનો લક્ષ્ય નથી કર્યું, તો એ જે શુભ ભાવ છે આત્માના લક્ષ્ય કર્યું હોય તો શુભ ભાવથી તો શું થાય? બધી પુણ્યનો બંધ પડે. તો અઘાતી કર્મની શુભ પ્રકૃતિનો બંધ પડે. અઘાતી કર્મમાં 2 પ્રકૃતિ છે, શુભ અને અશુભ. શુભ અને અશુભ, સાતાવિદન્ય, અસાતાવિદન્ય, ઉચ્ચ ગોત્ર, નીચ ગોત્ર, ઉચ્ચ નામ, નીચ નામ, અધિક આયુ, અલ્પ આયુ. તો એને શુભ પ્રકૃતિનો બંધ પડે. અઘાતી કર્મનો કોઈ પુણ્ય કર્યું, શુભ ભાવ કર્યા, કશાયની મંદતા પૂરવા, તો પુણ્યનો બંધ એને પડ્યો. કોનો? અઘાતી પ્રકૃતિનો. પણ ઘાતી કર્મનો તો બંધ એને ચાલુ છે, પાપ પ્રકૃતિનો બંધ ચાલુ છે. માટે શું કીધું? પાપાનું બંધી પુણ્ય. અને જે અશુભ ભાવ કરે છે જે જીવ, એને શું થાય છે? અઘાતી કર્મમાં પણ અશુભ પ્રકૃતિનો બંધ પડે. ઘાતીનો તો અશુભ પ્રકૃતિ, પાપ પ્રકૃતિનો જ બંધ પડે. એને પાપાનું બંધી પાપ કીધું. એને પાપનો જ બંધ પડે છે. પરંતુ જે પુણ્ય કરે છે, શુભ ભાવ કરે છે, કશાયની મંદતા પૂર્વક, તેને પાપાનું બંધી પુણ્ય કીધું. એ પાપાનું બંધી પુણ્ય ભોગવીને પછી અનંત કાળ સુધી તે નરક નિગોદના ભાવ કરશે. ક્યાંથી કેવી રીતે બહાર નીકળશે એ વિચારવું પણ ધ્રુજારી લાવે એવું છે. ત્રસપણું પરિવાર પ્રાપ્ત કરવું તે અતિ 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 દુષ્કર છે. ઈયરપણું પ્રાપ્ત કરવું પણ તે દુષ્કર છે. હું આત્મા છું, હું નિત્ય છું, આ જે 6 પદ છે એનો યથાર્થ વિવેક સહિત નિર્ણય કરવાથી આત્માનું જ્ઞાન થાય. અને તેને આત્મજ્ઞાન દ્વારા મોહનો ક્ષય થાય. જે હું આત્મા છું, હું નિત્ય છું, હું કર્તા છું, હું ભોગતા છું, મોક્ષ છે, મોક્ષ પદનો ઉપાય છે, એ વગેરે 6 પદના યથાર્થ વિવેક સહિત, આ 6 પદના યથાર્થ વિવેક સહિત નિર્ણય કરતા આત્માનું જ્ઞાન થાય છે. અને તે આત્મજ્ઞાન દ્વારા તે મોહનો ક્ષય થાય છે. તો અહીંયા પણ જ્ઞાન બળનો મહિમા આવ્યો, પોતાના સ્વભાવનો મહિમા આવ્યો છે. શબ્દ જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. જ્ઞાન ક્રિયાને કારણે મોક્ષની પ્રાપ્તિ થાય. આના 2 રીતે પણ અર્થ થાય છે. જ્ઞાન ક્રિયા આપણામાં જ, બાકી લૌકિકમાં અન્ય મતમાં તો અલગ અર્થ કર્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રી જ્યારે સંપ્રદાયમાં હતા ત્યારે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષનો અર્થ શું થયો? જ્ઞાન એટલે શાસ્ત્રોનું જ્ઞાન, ક્રિયા એટલે કે વ્રત, તપ, ઉપવાસ આદિ શુભ ભાવથી ક્રિયા, એને કારણે મોક્ષની પ્રાપ્તિ થાય. ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રીએ પૂર્વના સંસ્કારોના બરે તેમને વાત બતાવી. જ્ઞાન એટલે ભાવશ્રુત જ્ઞાન, ક્રિયા એટલે સ્વરૂપમાં સ્થિર થવું તે ક્રિયા, અને તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય. અહીં અત્યારે જ્ઞાન બળના મહિમાની વાત, તો કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, તેમાં અરૂપી જે પોતાનો જ્ઞાતાપણા, જે પોતાનો સ્વભાવ છે રાગ રહિત, એ જ્ઞાનની ક્રિયા
એની વાત બતાવી છે. એ જ્ઞાન ક્રિયાથી મોક્ષની પ્રાપ્તિ થાય, આત્મજ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય. અને એ આત્મજ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ કેવી રીતે? કે 6 પદનું યથાર્થ વિવેક સહિત સુવિચાર એટલે કે એનો નિર્ણય કર્યો તો આત્માનું જ્ઞાન થાય છે. એની અંદર આટલા શાસ્ત્રોનું જાણપણું કર્યું, નિયમસાર, પ્રવચનસાર, સમયસાર, પુરુષાર્થ, સિદ્ધિ, ઉપાય, પંચાસ્તિકાય, અષ્ટપાઉડ આદિ શાસ્ત્રોનું જાણપણું કરવું, અથવા તો આટલા દેહાદિની જડની ક્રિયા કરવી, કે આટલા પુણ્યાદિ કરવા, એવું કાંઈ ન આવ્યું. એની અંદર આ કોઈ વાત નથી કે નહીં તમે તો આટલો શાસ્ત્રોનો અભ્યાસ કરો, આટલા શાસ્ત્રોના જાણપણું કોઈને. આપણે આવું તો અનંતવાર કર્યું, 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન. તો આટલા શાસ્ત્રોનું જાણપણું કરવું, આટલી દેહાદિની જડ ક્રિયા કરી, અનંત વાર દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કર્યું, પંચ મહાવ્રતોનું 28 મૂળગુણોનું યથાયોગ્ય પાલન કર્યું. તો આ બધી દેહાદી જડની ક્રિયા કરવી, પુણ્યાદિ કરવા, કશાયની મંદતાપૂર્વક ભાવ પણ કર્યો, પણ એનાથી આત્માની પ્રાપ્તિ નહીં થાય. તો જ્ઞાન ક્રિયા ભમ મોક્ષ. તો જ્ઞાન ક્રિયા કઈ? તો કે પોતાના સ્વભાવનું જાણવું, નિરંતર જ્ઞાન ક્રિયા વર્તી રહેશે. તો એ જ્ઞાનના બરનો મહિમા બતાવ્યો છે. અને તે કેવી રીતે થાય છે? કે 6 પદના યથાર્થ વિવેક સહિત પોતાના આત્માનું જ્ઞાન થાય, નિર્ણયથી પોતાના આત્માનું જ્ઞાન થાય. તો પહેલાં એને ઓળખવો પડશે. જીવરાજ એને ઓળખી જાણીને એની પ્રતીતિ કરી પછી એમાં ઠરવાની વાત આવે છે. તો આત્માનો ગુણ શું છે? જ્ઞાન છે. આત્માનો ગુણ શું છે? જ્ઞાન. અનંત ગુણો છે. અહીં મુખ્યત્વે જ્ઞાનની પ્રધાનતાથી વાત છે. આત્માનો ગુણ જ્ઞાન છે. તેથી જ્ઞાન સિવાય બીજું કંઈ આત્મા કરે એમ માનવું તે મિથ્યા દર્શન શલ્ય કીધું. આત્માનો ગુણ જ્ઞાન છે. તેથી જ્ઞાન સિવાય બીજું કંઈ પણ આત્મા કરે, હું આ કરી શકું, હું આ કરી શકું, તે બધાને 3 શલ્ય છે ને. ક્યાં 3 શલ્ય છે? બોલો. 3 શલ્ય બતાવ્યા છે શાસ્ત્રોમાં. ક્યાં 3 શલ્ય છે? બોલો. અમિતાબેન, જયંતિભાઈ, છાયાબેન, હર્ષાબેન. બરાબર, 2 સહી બોલા. ત્રીજું કયો? બોલો હર્ષાબેન. ક્યાં 3 શલ્ય? બોલો જયંતિભાઈ. નહીં, મન નો આવે બે. નહીં નહીં નહીં, એ તો ગુપ્તીમાં ગયો. બોલો જયંતિભાઈ. છાયાબેન. 3 શલ્ય બહુ એકદમ સરળ પ્રશ્ન છે. 2 બરાબર બોલ્યા અમિતાબેન, 2 બરાબર બોલ્યા. હા, મિથ્યાત્વ શલ્ય, હા મિથ્યાત્વ શલ્ય, માયા શલ્ય અને નિદાન શલ્ય. તો અહીં મિથ્યા દર્શન, ના ના એટલે બરાબર છે. મિથ્યાત્વ શલ્ય કોને કીધું? પોતાના આત્મા એટલે કે એનો ગુણ છે જ્ઞાન. એ જ્ઞાન સિવાય બીજું કાંઈ પણ કરે એવું હું બીજું કંઈ કરી શકું એ માનવું, તે મિથ્યા દર્શન શલ્ય છે. જ્ઞાનની ક્રિયા વડે જ્ઞાનમાં ઠરે, જ્ઞાનની ક્રિયા વડે જ્ઞાનમાં ઠરે એટલે રાગ દ્વેષ નહીં થાય. પોતાના સ્વભાવમાં સ્થિર થાય તો રાગ દ્વેષની ઉત્પત્તિ જ નહીં થાય. એટલે રાગ દ્વેષથી થતી અજ્ઞાનરૂપ ક્રિયા સહેજે અટકી જશે. રાગ દ્વેષને કારણે થતી અજ્ઞાનરૂપ જે ક્રિયા છે તે અટકી જાય છે. રાગ દ્વેષ જ ઉત્પન્ન નહીં થાય. પોતાની જ્ઞાન ક્રિયા વડે જ્ઞાનમાં ઠરે, પોતાના સ્વભાવમાં ઠરે તો રાગ દ્વેષ ઉત્પન્ન નહીં થાય. હવે રાગ દ્વેષ જ ઉત્પન્ન નહીં થાય તો રાગ દ્વેષથી થતી અજ્ઞાન ક્રિયા પણ અટકી જાય છે, સહેજે અટકી જશે. માટે સાચા જ્ઞાન, સમ્યક જ્ઞાન વડે સમ્યક દર્શનની પ્રાપ્તિથી દર્શન મોહ કર્મનો ક્ષય થાય છે. સમ્યક દર્શનની પ્રાપ્તિથી સાચા જ્ઞાનથી દર્શન મોહનીય કર્મનો ત્યાં ક્ષય થાય છે. એટલે કે ચોથા ગુણસ્થાને અનંતાબંધી અને મિથ્યાત્વનો ત્યાં અભાવ થાય છે અથવા તો નાશ થાય છે. ત્યાં દર્શન મોહનીય કર્મમાં 2 મોહનીય કર્મની પ્રકૃતિ, એક દર્શન મોહનીય અને એક ચારિત્ર મોહનીય. તો દર્શન મોહનીય સૌથી પહેલું ભાગે છે. મિથ્યા દર્શન એટલે કે વિપરીત માન્યતા, પોતાના નિજ સ્વરૂપમાં ભ્રાંતિ. હવે
એ જે મિથ્યા દર્શનનો ક્ષય થતા અને ચારિત્ર એટલે કે વિતરાગ દશાનું ગોલન વધતા અથવા એની પ્રાપ્તિ થતા સમસ્ત રાગદ્વેષનો નાશ કરીને ક્રમે 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 વિતરાગતાની વૃદ્ધિ થતી જાય છે. ક્રમે 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 શુદ્ધિની વૃદ્ધિ થઈને સમસ્ત બધા પ્રકારના રાગદ્વેષનો ચારિત્ર મોનિયમાં પણ ચારે ચાર ચોકડીનો નાશ કરીને જીવ મોક્ષ પદને પામે છે. પોતાને નિજ સ્વરૂપમાં જે અનાદિથી જે ભ્રાંતિ છે એ ભ્રાંતિ એનો ક્ષય કરીને એટલે કે મિથ્યાત્વનો ક્ષય કરીને ચારિત્ર દશા વિતરાગતા પ્રગટ કરી. પછી એનું ગોલન વધતા એટલે કે પોતાના સ્વભાવનો પ્રબળ પુરુષાર્થ વડે આશ્રય વધારતા એટલે કે પોતાના પુરુષાર્થને પ્રબળ કરતા ગોલન વધારતા બધા એટલે કે સમસ્ત રાગદ્વેષનો નાશ કરીને જીવ મોક્ષ પદને પામે છે. અહીંયા તીવ્ર જ્ઞાન દશા વડે મોક્ષની વાત કરી છે. જ્ઞાન દશા પણ કેવી તીવ્ર, એ જ્ઞાન દશા વડે મોહના ક્ષયની વાત કરી. એટલે મુખ્યપણે એક બે ભવે મોક્ષ પદની પ્રાપ્તિ કરી. એને જાજા કેવરીના જ્ઞાનમાં એના જાજા ભવ નહીં દેખાય, તેને વધીને એક બે ભવ અને તે પોતાની મુક્ત દશાને પ્રાપ્ત કરે છે. ખરેખર આપણે બોલીએ છીએ જીવ સ્વચ્છંદી, સ્વચ્છંદી એટલે કે સ્વરૂપની અસાવધાની, પ્રમાદપણું. ભ્રાંતિની સ્વચ્છંદ એટલે સ્વરૂપની અસાવધાની, ભ્રાંતિની છેદન દશા, મારામાં જે ભ્રમ છે અનાદિતો એની છેદન દશા એટલે કે સુવિચાર દશા એટલે કે તત્વનો યથાર્થ નિર્ણય, એનાથી ભ્રાંતિનું છેદન થાય છે. હવે એનું ફળ શું આવ્યું? એનું ફળ જ્ઞાન દશા. ફરીવાર સ્વચ્છંદ એટલે સ્વરૂપની અંદર અસાવધાની, ભ્રાંતિની છેદન દશા, મારામાં જે ભ્રમ છે તેનું છેદન તો કે તે સુવિચાર દશા એટલે કે યથાર્થ નિર્ણય, તત્વ નિર્ણય, અને એનું ફળ શું છે? જ્ઞાન દશા છે. ચારિત્રથી વિષય કસાય વાસનાનું છેદન એ વિતરાગ દશા છે. ચારિત્રથી શું થાય છે કે વિષય કસાયની જે વાસના છે એનું છેદન એ વિતરાગ દશા છે. એ વડે આત્મામાં છેલ્લામાં છેલ્લી પરિપૂર્ણ જે અવસ્થા છે એવી પૂર્ણ પવિત્ર દશા મોક્ષ પદની પ્રાપ્તિ થાય છે. એને વડે એના દ્વારા આત્માની એટલે કે મુક્ત દશાની પરિપૂર્ણ દશાની પ્રાપ્તિ થાય છે. અને એનું કારણ શું? કે શુદ્ધ આત્મ સ્વરૂપ એવું નિજ પદ છે. એનું કારણ કોણ? પોતાના સ્વભાવનો આશ્રય, એની યથાર્થ વિચારણાને, પોતાના સ્વભાવનો યથાર્થ નિર્ણય, એને અહીંયા સુવિચારણા કીધી. પુણ્યથી કે દેહની ક્રિયાથી આત્માનો ગુણ પ્રગટે એમ નથી કીધું. પુણ્યથી કે દેહની ક્રિયાથી આત્માના ગુણોનું નિર્મલ પરિણમન થાય એમ નથી કીધું. એ સ્વભાવના આશ્રયે એ ગુણોનું નિર્મલ પરિણમન એટલે કે વિતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. 42 નંબરનું પદ. હવે સુવિચારણા પ્રગટે તે માટે આત્માના 6 પદ ગુરુ શિષ્યના સંવાદ રૂપે આ શાસ્ત્રની અંદર આત્મસિદ્ધિની અંદર બતાવવામાં આવ્યા છે. અને આત્માર્થીનું આ લક્ષણનો છેલ્લું પદ છે. શું આવ્યું? ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય. ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય, ગુરુ શિષ્ય સંવાદથી ભાખું ષષ્ઠ પદ અહીં. પરિવાર ઉપજે તે સુવિચારણા મોક્ષ માર્ગ સમજાય, ગુરુ શિષ્ય સંવાદથી ભાખું ષષ્ઠ પદ અહીં. 6 પદનો યથાર્થ વિચાર જો સમજાય તો ત્રિકાર અવિરોધ મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય એ સમજણમાં આવે છે. આ 6 પદ જે આપણે ચર્ચા હવે ચાલશે એ 6 પદનો યથાર્થ વિચાર સમજાય, ત્રિકાર અવિરોધ મોક્ષ માર્ગ, લોકોત્તર માર્ગ તે સમજાય છે. પાત્રતા વિના અને તત્વ પામવાની તૈયારી વિના, પોતાની પાત્રતા ન હોય અને તત્વ પામવાની તૈયારી ન હોય એ વિના પોતાના સ્વચ્છંદે જ્ઞાનીના ન્યાયો, સિદ્ધાંતો, જીનવાણીના સિદ્ધાંતો નહીં સમજાય. પોતાની પાત્રતા વિના પહેલું તો ઉપાદાનની વાત આવી ગઈ, અને તત્વ પામવાની તૈયારી. એ તત્વ પામવાની જો તૈયારી નહીં હોય, એવી જો જિજ્ઞાસા નહીં હોય, સાચી વસ્તુ સ્વરૂપને સમજવાની જિજ્ઞાસા, કુતૂહલ નહીં હોય, તો પોતાના સ્વચ્છંદે જ્ઞાનીના ન્યાય, સિદ્ધાંતો, જીનવાણીની સિદ્ધાંતો, અપેક્ષાઓ નહીં સમજાય. પણ સ્ત્રી સદગુરુના આશ્રય વડે, શ્રી સદગુરુના સાચા દેવગુરુ શાસ્ત્રના શરણે અને પોતાની પાત્રતા વડે
એકલા એના નહીં, પોતાની પાત્રતા તો પહેલી હોવી જોઈએ. સદગુરુના આશ્રય વડે અને પોતાની પાત્રતા વડે જો વિચાર કરે તો સમ્યક દર્શન શું? લોકોમાં ધર્મના નામે ઘણા મતભેદો છે, એનું કારણ શું છે? આત્માનો લોકોત્તર માર્ગ શું છે? તે બધું સમજાય છે. જો સદગુરુના આશ્રય વડે અને પોતાના પાત્રતાથી વિચાર કરે, શું વિચારણા કીધી ને, એ વિચાર કરે તો સમ્યક દર્શન ખરેખર શું છે? અને લોકો ધર્મના નામે લોકોમાં જે ઘણા મતભેદો છે, 363 પાખંડી મતો, તેનું કારણ શું છે? આત્મામાં લોકોત્તર માર્ગ, આત્માનો જે લોકોત્તર માર્ગ છે તે શું છે? તે બધું સમજાય છે. શું વિચાર દશાથી જો સતત વિચાર કરે, સતત ગોલન કરે, ચિંતન કરે, મનન કરે, તો 3 લોક અને 3 કારના બધા ન્યાય જેમ છે તેમ સમજાય. જો સાચા યથાર્થ નિર્ણય કરે, સતત એનું ચિંતન મનન મંથન કરે, યથાર્થ નિર્ણય સહિત, તો 3 લોક અને 3 કારમાં જેટલા પણ ન્યાય છે બધા ન્યાય જેમ છે તેમ સમજાય. અને એવા મુમુક્ષને, એ સાચો મુમુક્ષ છે, અને એને ક્યારે પણ મૂંઝવણ ન થાય. એને ક્યારેય મૂંઝવણ થતી નથી. અવિકારી, શાંત, પરના નિમિત્ત વિનાની સહજ પોતાની જે જ્ઞાતા શક્તિ છે તે હું છું, અને પ્રકૃતિના નિમિત્તે થતું જેટલું પણ છે તે બધું મારા માટે કેવું છે? પર છે. હું કેવો છું? અવિકારી છું, હું શાંત છું, હું સુખ સ્વરૂપી છું, અને પરના નિમિત્ત વિનાની મારી જ્ઞાતા શક્તિ છે તે હું છું, અને પ્રકૃતિના નિમિત્તે થતું જે કંઈ છે એ બધું કેવું છે? પર છે. એમ સ્વતત્વને અને પરતત્વને જેમ છે તેમ જાણે છે. તેને જેમ છે તેમ જે તત્વ જેમ છે તેને તેમ જાણે છે. સ્વને સ્વતત્વ, પરને પરતત્વ તરીકે જેમ છે તેમ જાણે છે. તેને સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે. તે જેમ છે તેમ જાણે છે. અનેક વેશ, મત, અનેક વાડા, એ બધાનો એને મતાગ્રહને ટરી જાય છે. એને પછી અનેક વેશ વિશેની જે માન્યતા છે એ પણ ટરી જાય છે. એકલો નગ્ન દિગંબર વેશ એ જ સાચો વેશ છે. અને વાડાના મતાગ્રહ છે, દિગંબર જૈન ધર્મ તે કોઈ સંપ્રદાય નથી, વાડો નથી. એ શું છે? વસ્તુ સ્વરૂપનું જેમ છે તેમ નિરૂપણ કરનારો સમાજ છે. તો તેને વાડાના મતાગ્રહ પણ ટરી જાય છે. ખોટી માન્યતા જે અનાદિકાળથી ચાલી આવે છે તે પણ ટરી જાય છે. તો આપણે પણ આવી જે વિપરીત માન્યતા જે આપણી અનાદિકાળથી ચાલી આવે છે ધર્મના નામે, જે પણ આપણે અનંત એને પામવા માટે ઉપાયો કર્યા, પરંતુ તેની પ્રાપ્તિ ન થઈ, તો કેવું એવું સાધન બાકી રહ્યું? ચોધારામાં આવે છે, કયું સાધન એવું બાકી રહ્યું કે જે આપણે ન કર્યું? તો પોતાના સ્વભાવનું અવલંબન, પોતાના સ્વભાવ ઉપર દ્રષ્ટિ ન કરી, પોતાના સ્વભાવનો મહિમા ન કર્યો. તો શીઘ્ર ને શીઘ્ર આપણે પણ આપણા સ્વભાવ ઉપર દ્રષ્ટિ કરી, આપણા સ્વભાવનો અવલંબન આશ્રય કરી, એનો મહિમા કરી, તો રુચિ પણ તે તરફ પીપળા વગર નહીં રહે, અને રુચિ અનુસાર વીર્ય પણ થશે, અને આત્માની પ્રાપ્તિ પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર થશે. તો પર્યાયે આનંદની પણ પ્રાપ્તિ થશે. આત્માના અસંખ્ય પ્રદેશે આનંદની અનુભૂતિ થશે. તેવી અનુભૂતિ આપણે શીઘ્ર કરી, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો જયંતિબેન. નમો રિંગટાણંગ, નમો સિદ્ધાણંગ, નમો એરણમ, નમો અવજાણમ, નમો લૈષવ શ્રાવણમ, ચાતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહુ મંગલમ, કેવલી પંતો ધર્મો મંગલમ,
शतारी लोकोत्तम अरिहंत लोकोत्तम सिद्ध लोकोत्तम शव लोकोत्तम केवलीपंतो धर्म लोकोत्तम शतारी शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शव शरण भोजामि केवलीपंतो धर्मो शरण भोजामि। बोलिए श्री पंच परमेष्टि भगवंतोनु जय हो। बोलिए श्री जीनवाणी मातनु जय हो। बोलिए श्री परम पूज्य परम उपकारी सद्गुरु देवनु जय हो। बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनु जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो।